વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે વિકસિત વડોદરા થવું એ ખૂબ જ અગત્યનું છે અને વડોદરા મહાનગરપાલિકાનું આવનારું જે બજેટ છે એ બજેટ વધારેમાં વધારે પાર્ટિસિપેટરી બને એ માટે ના માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરંતુ જનતા જનાર્દન પાસેથી પણ કોર્પોરેશને સુઝાવો માગેલા છે. આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સંકલનની બેઠક હતી કે જેમાં બજેટ માટે કયા કયા મુદ્દાઓ તમામ સાંસદ ધારાસભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જે મારા દ્વારા અમુક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે કે બજેટ છે એ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ. એ માટે થઈને ખાસ કરીને જેટલા પણ ઓજી વિસ્તારો છે કે જ્યાં હમણાં નિયર પાસ્ટની અંદર કોર્પોરેશનની સીમાની અંદર જે ગામો આવ્યા છે એ ગામોમાં પ્રાથમિક સુવિધા નથી મળતી. પછી એ શિક્ષણનું હોય તો શિક્ષણની અંદર પણ કન્ફ્યુઝન હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ ચલાવે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચલાવે. પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. એટલે ઓજીનો એક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન બને અને એના માટેનું આખું બજેટમાં અલગ જ સૂચન કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે વડોદરાની અંદર અત્યારે સૌથી વધારે આપ જુઓ, આપનો કોઈ લાઈવ ચાલતો છે એની અંદર પણ જનતાની જે કમેન્ટ્સ આવતી હશે એમાં સૌથી વધારે ટ્રાફિકનો પ્રોબ્લેમ એક અગત્યનો પ્રોબ્લેમ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના પ્રોબ્લેમ માટે શું કરી શકાય એના માટે એક ઇનર રિંગ રોડ એની મેં એક રજૂઆત કરી છે કે ઇનર રિંગ રોડ બનાવવામાં આવે જેથી અમુક ટ્રાફિક જે કોર્પોરેશનની હદનો છે એ બાયપાસ થઈ જાય અને મુખ્ય માર્ગોના જવાને બદલે ત્યાંથી જ રિંગ રોડથી આ ટ્રાફિક જતો રહે એ માટે જે કેનાલના આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી એક વ્યવસ્થિત રિંગ રોડ બનાવવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે, આ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમની અંદર પણ વધારો થાય અને હરેક ઝોનની અંદર એક યોગ્યતઃ સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સ અને એની જાળવણી કરવા માટેની પણ એક ઇકોસિસ્ટમ બને. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપણને ખબર છે એથ્લેટિક ટ્રેક ખૂબ સારો એથ્લેટિક ટ્રેક પરંતુ અત્યારે એ બિસ્માર હાલતમાં છે. તો આવું હવે ફરી નવા જે સુવિધા થાય એના સાથે આવી ઘટના ના ઘટે એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. અને વડોદરા શહેરની અંદર 4 ઝોનની અંદર 4 કોન્સેપ્ટ સ્કૂલ્સ કે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત ના માત્ર બાળકોને શિક્ષા આપે પરંતુ સાથે એમની અંદર કૌશલ્યનું પણ નિર્માણ થાય એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. અને બીજા જે રીતે વર્કિંગ વુમન હોસ્ટેલની રજૂઆત છે એ જ રીતે અત્યારે આપણે જોઈએ છે કે વાઘોડિયા આસપાસના વિસ્તારની અંદર રેસિડેન્શિયલ સોસાયટીની અંદર રેન્ટ પર જ્યારે મકાન આપે ત્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અને ઘણા બધા સિક્યુરિટીના ઇસ્યુઝ એવા બધા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે. ત્યારે યુથ હોસ્ટેલ્સ બનાવવામાં આવે અને આ યુથ હોસ્ટેલ અંતર્ગત ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે રહીને અને રેસિડેન્શિયલ જે વિસ્તાર છે એ અનટચ રહે, ત્યાં બધા શાંતિથી રહી શકે આ માટેની પણ રજૂઆત કરવામાં આવે. હેરિટેજ સેલની અંદર અમે રજૂઆત કરીએ પહેલાં જ માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એમના દ્વારા એક આખું અલગ જ હેડ બનાવી અને એના માટેના પણ કાર્યો તેઓ કરવાના છે. એટલે એને લઈને મેં વ્યક્તિગત કોઈ રજૂઆત નથી કરી પરંતુ જે કામો અત્યારે ચાલી રહ્યા છે એ વહેલી તકે થાય. કારણ કે ઘણીવાર શું થાય છે કામ લેટ પડે તો એના કારણે લોકોને એવું લાગે છે કે કામ હજુ સુધી કેમ નથી થતું. એટલે હેરિટેજના કામો ઝડપભેર થાય એ માટે તમામ ધારાસભ્યશ્રીઓ અને અમે લોકોએ સૂચન કર્યું છે.